હેલો મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ રથયાત્રામાં જોવા માટે અહીંયા ટોરેન્ટોમાં. આજે અને કાલે 2 દિવસ છે. અમારું તો મોડું થઈ ગયું છે, પણ ભાર્ગવ ઓલરેડી પહોંચી ગયો છે, તો એની તો ક્લિપ્સ દેખાડીશ તમને. અને એના પછી અમે શોપિંગ કરવા બી જઈશું, તો જોજો આખો બ્લોગ. આ જો આપણા મેહુલભાઈ ખર્ચો કર્યો છે મસ્ત $2500 કેમેરાનો ખર્ચો કર્યો. કેમેરાનું કેવું લાગે છે? પૈસા બધા ભેગા કરેલા કેપિટલ વનના. ફિલિંગ ઓવર ધ મૂન. એકદમ મસ્ત ગરમ દિવસ છે, તો મજા આવશે રથયાત્રામાં. આ જોઈ શકો છો લોરેન્સ ટાઉન માર્કેટ, અહીંયાનો બહુ ફેમસ માર્કેટ છે. અને આ રહી ટુરિસ્ટ બસ. આ જો આપણે ઇન્ડિયાની જેમ એકદમ સ્ટ્રીટ માર્કેટ અહીંયા ભેગું થઈ ગયું છે. લોકો ખરીદી રહ્યા છે વસ્તુઓ, વેચી રહ્યા છે વસ્તુઓ. મજા આવે ક્યારેક જોવાની. આ અહીંયાની બહુ જ ફેમસ સ્ટ્રીટ છે. અહીંયા બધા ક્લબ્સ હોય છે, તો બહુ ભીડ હતી એ દિવસે. અમે બંને જેમ જેમ પાણીના નજીક પહોંચતા ગયા એમ આપણા લોકો દેખાતા ગયા વધારે, કારણ કે અહીંયા રથયાત્રા થવાની હતી. આ જો સાયકલ પર પોલીસવાળો. હા, એકદમ ભીડ જામી ગઈ છે મસ્ત 3 રથના નજીક. હવે તમને આગળ નજીકથી વ્યૂ દેખાડીશું અને હું ઓછું બોલીશ, તો તમે એન્જોય કરો વ્યૂ અને એકદમ વાઇબનો મજા લો તમે. જોઈ શકો છો કે અહીંયા ટોરેન્ટોમાં બી આપણા કેટલા બધા લોકો ભેગા થઈ ગયા છે કૃષ્ણ ભગવાનની પૂજા કરવા. જો આ 3 રથ હતા અને 3 રથ આખા કેનેડામાં દરેક સિટીમાં ફરશે વારાફરતી. હવે તમે મજા લો રથયાત્રાની. થોડી વખતે હું બોલવાનું બંધ કરું છું. ભાર્ગવને પણ રથ પકડવાનો મોકો મળ્યો હતો. તો આ જોઈ શકો છો તમે કેટલા બધા લોકો જોડાયેલા છે રથયાત્રામાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મને સારું લાગશે અને મને મોટિવેશન મળશે બીજા વિડીયો બનાવવાનું. હવે રથયાત્રાના અંતમાં આપણને પ્રસાદ મળશે, તો અહીંયા બધા ભેગા થઈ ગયા છે પ્રસાદ લેવા માટે. અને અહીંયાથી જ ભગવાનની જે મૂર્તિ છે એને સામે ટોરેન્ટો આઇલેન્ડ લઈ જવામાં આવશે. આ મને નથી ખબર મહારાજે સારું કર્યું કે ખરાબ કર્યું, પણ મારા હિસાબથી તો પ્રસાદને આમ ફેંકવો ના જોઈએ, પણ કંઈ નહીં. ભાર્ગવને સ્ટ્રોબેરી મળી ગઈ પ્રસાદમાં, તો ખુશ થઈ ગયો હતો. જગન્નાથ. તો હવે ભગવાનને લઈ જવામાં આવશે ટોરેન્ટો આઇલેન્ડ, કારણ કે ટોરેન્ટો આઇલેન્ડથી આગળની બધી વિધિ કરવામાં આવશે. એ પાણીના નજીક છે, તો ત્યાંથી બધું ઇઝીલી થઈ શકશે. આ એમને આવી કંઈક ગાડીમાં બેસાડી દીધા છે અને અહીંથી હવે જશે ટોરેન્ટો આઇલેન્ડ. આ જો આપણી પબ્લિક તો જતાં બી નહીં ગાંઠે, દરવાજો બંધ નથી કરવા દેતા.
હવે હું થોડા સેલિબ્રેશનને આખી રથયાત્રાના વિડીયો મૂકીશ, તો જો અને એન્જોય કરો. અને વન્સ અગેન પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, તો મને પણ આવા વિડીયો બનાવવાની મોટિવેશન મળતી રહે. થેન્ક યુ વિડીયો છેક સુધી જોવા. કોઈ બી સજેશન હોય તો કોમેન્ટમાં આપજો.